સુરત ડબોલી ફાયર સ્ટેશનના ડ્રાઈવરનો આપઘાત, ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. સુરતમાં ડબોલી ફાયર સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારી ગળામાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. કર્મચારી સવારે ફરજ પર હાજર થયા ન હતા, જેથી તેઓને ફોન કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓએ ફોન રિસીવ કર્યો ન હતો. અન્ય કર્મચારીઓ તેઓના ઘરે જઈને જોતા તેઓ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. હાલ તેઓના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. જી સર, આપનું નામ? મારું નામ પ્રિન્ટેશ પટેલ, ડભોલી ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર, સ્ટેશન ઇન્ચાર્જ. જી સર, કઈ ઘટના થઈ શું છે? ઘટનામાં સવારે 6 વાગે તમામ કર્મચારીઓ જોબ પર હાજર થાય છે અને એમની હાજરી પૂરવામાં આવે છે. હાજરી પૂરતા ડ્રાઈવર કિશોરસિંહ પઢેરિયા જોબ પર ફરજ પર હાજર ના થયેલ, એટલે હાજર અધિકારી અને પેરા ડ્યુટી પરના કર્મચારીએ ફોન કરેલ. 8 થી 10 ફોન કરીને એમણે ફોન ના ઉચકા એટલે કર્મચારી 6:30 વાગ્યાની આસપાસ સવારે એમના ઘરે તપાસ કરવા માટે મોકલેલ. 6:30 તપાસ કરતાં દરવાજા અંદરથી બંધ હતા, કોઈએ દરવાજા ખોલેલ નથી અને દરવાજા ઠોકીને ટ્રાય કરી પર કોઈ અંદરથી રિસ્પોન્સ ન મળતા વોશરૂમની ફોલ્ડિંગ બારીના કાચને ખોલીને કર્મચારી માર્શલને અંદર પ્રવેશ કરાવતા સદર કર્મચારી નામે કિશોરસિંહ પઢેરિયા સાડીને પંખા જોડે બાંધીને ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળેલ. ત્યારબાદ પોલીસ કંટ્રોલને, ફાયર કંટ્રોલને, લાગત અધિકારીશ્રીઓને જાણ કરવામાં આવેલ. 108ની ટીમને બોલાવેલ. 108ની ટીમના હાજર કર્મચારીઓએ એમને મૃત જાહેર કરેલ. ત્યારબાદ પોલીસ ઇન્વેસ્ટિગેશન ટીમ અને પોલીસ ટીમ દ્વારા સદર બોડીને સ્મીમેર ખાતે રવાના કરેલ છે, જેથી કર્મચારી આજે હાજર નથી. ફેમિલીમાં કોણ કોણ હતું? ફેમિલીમાં એમની એક 13 વર્ષનો એક છોકરો છે અને વાઈફ છે, જે બંને હાલમાં ગામ છે અને આ કર્મચારી ઘરમાં એકલા છેલ્લા 2-3 દિવસ ત્યાં હતા.